નમસ્કાર, ઓમ ટીવી ન્યૂઝમાં હું નિલેશ ભટ્ટ આપનું સ્વાગત કરું છું। મને ગુજરાતીમાં વાત કરતો જોઈ આપ સૌએ એક સુખદ આંચકો અનુભવ્યો હશે। હા, આજથી ઓમ ટીવી ન્યૂઝ ગુજરાતી ભાષામાં આપની સમક્ષ સમાચારો રજૂ કરશે। હજારો દર્શકો, સ્નેહીઓ, મિત્રો અને સલાહકારોની લાગણી અને માંગણીને માન આપી આજથી ઓમ ટીવી ન્યૂઝ એ આપની સમક્ષ ગુજરાતીમાં સમાચારો રજૂ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના આ કાર્યકાળની છેલ્લી મન કી બાત લોકો સમક્ષ રજૂ કરી। લોકસભાની ચૂંટણી હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મનની વાત મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશના લોકો સમક્ષ મૂકી હતી। ભુજની નવી રાવલવાડી ખાતે રઘુવંશી નગર જલારામ મંદિરમાં ભાજપ દ્વારા વિશાળ પડદા પર મન કી બાત કાર્યક્રમ નિહાળવા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। આગામી ચૂંટણી પછી જો ભાજપને બહુમતી ન મળે તો નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી તરીકેની આ મન કી બાત છેલ્લી મન કી બાત બની રહેશે। આ કાર્યક્રમમાં મોદીએ આડકતરી રીતે પોતે ફરી સત્તામાં પરત ફરશે તેવા સંકેતો પણ આપ્યા હતા। હવે આ કાર્યક્રમ ચૂંટણી પછી મે મહિનામાં યોજાશે। મન કી બાત કાર્યક્રમમાં મોદીની બધી વાતના કેન્દ્રમાં પુલવામામાં થયેલા આતંકી હુમલો જ હતો। આ કાર્યક્રમ નિહાળવા માટે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય નીમાબેન આચાર્ય, નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, અશોક પટેલ વગેરે હોદ્દેદારો હાજર રહ્યા હતા। અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન મોદીના કાર્યકાળની આ છેલ્લી મનની વાતમાં કચ્છના નિરોણા ગામના રોગાન આર્ટના પ્રખ્યાત કારીગર અબ્દુલભાઈ ખત્રીની પણ પ્રશંસા કરી હતી। આપને જણાવી દઈએ કે ગત તારીખ 12 ફેબ્રુઆરીના ઓમ ટીવી ન્યૂઝના બુલેટિનમાં નિરોણાના રોગાન આર્ટ વિશે સ્પેશિયલ રિપોર્ટ આપવામાં આવ્યો હતો, જેને દર્શકોએ ખૂબ ઉત્સાહથી વધાવ્યો હતો। ઓમ ટીવી ન્યૂઝના બુલેટિનના 10મા દિવસે એટલે કે 24 ફેબ્રુઆરીએ પીએમ મોદીએ પોતાના મન કી બાત કાર્યક્રમમાં ફરી પાછા रोगान कला कारीगरों ने याद કર્યા હતા। दोस्तों, चुनाव लोकतंत्र का सबसे बड़ा उत्सव होता है। अगले 2 महीने हम सभी चुनाव की गहमागहमी में व्यस्त होंगे। मैं स्वयं भी इस चुनाव में एक प्रत्याशी रहूंगा। स्वस्थ लोकतांत्रिक परंपरा का सम्मान करते हुए अगली मन की बात मई महीने के आखिरी रविवार को होगी, यानी कि मार्च महीना, अप्रैल महीना और पूरा मई महीना, ये 3 महीने की सारी हमारी जो भावनाएं हैं उन सबको मैं चुनाव के बाद एक नए विश्वास के साथ, आपके आशीर्वाद की ताकत के साथ फिर एक बार मन की बात के माध्यम से हमारी बातचीत का सिलसिला का आरंभ करूंगा और सालों तक आपसे मन की बात करता रहूंगा। आज मन की बात ना कार्यक्रम खूब जबरदस्त उत्साह लोकों में भारतीय जनता पार्टी में भूज शहर में હતો અને વિશાળ સંખ્યામાં લોકો મન કી બાત સાંભળવા માટે આવ્યા। ખાસ કરીને શહીદોની જે શહાદત થઈ એના વિશે અને બદલા માંગે હિન્દુસ્તાન વાળી વાતને ફરી વખત તાજી કરીને મોદી સાહેબે પ્રતીતિ કરાવી કે 100 દિવસની અંદર આપણે અનેક ગણો બદલો એ લઈ લેશું। પણ સાથે સાથે એમને જે વિવિધ વિષયો લઈને વાત કરી, વિવિધ વિભૂતિઓ કે જે ખૂણામાં રહીને કામ કરે છે અને દેશની સેવા પોતાના કાર્યથી કરી રહી છે એવા અનેક લોકોને પણ યાદ કર્યા અને દિવ્યાંગોને યાદ કરવાનું ચૂક્યા નહીં। દિવ્યાંગોની મુલાકાતને પણ એમને વર્ણવી અને છેલ્લે જે એમને કહ્યું કે આ ટર્મનું આ છેલ્લી મન કી બાત છે અને મે મહિનામાં ફરી આપણે મન કી બાત કરીશું અને વર્ષો સુધી આપણે આમ મન કી બાત કરતા રહીશું। એ જ બતાવે છે કે એમને ભારતની પ્રજા પર કેટલો બધો વિશ્વાસ છે કે ફરી વખત નરેન્દ્રભાઈ એ વડાપ્રધાનની ખુરશી પર બિરાજશે અને લોકોની સાથે આ જ રીતે મન કી બાત કરશે।
ગાંધીધામ ટાયર પંચરની દુકાનમાં કમ્પ્રેસર ધડાકા સાથે ફાટતા એકનું મૃત્યુ અને એક ઈજાગ્રસ્ત. ગાંધીધામના રાજવી ફાટક પાસે આવેલી ન્યૂ ટેગિયા ટાયર સર્વિસ નામની દુકાનમાં રાખવામાં આવેલું કમ્પ્રેસર ધડાકા સાથે ફાટતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. દુકાનમાં જ્યારે ટાયર પંચર રિપેરિંગ કરવાનું કામ ચાલતું હતું ત્યારે જ કમ્પ્રેસર ધડાકા સાથે ફાટતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ધડાકાને પગલે આજુબાજુના દુકાનદારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાએ આગામી લોકસભાની ચૂંટણી માટે કમર કસી જિલ્લાભરના મહિલા કાર્યકરોની ભુજ ખાતે એક મીટિંગ યોજાઈ. આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપ મહિલા મોરચો પોતાના સંગઠનને એકજૂટ કરવામાં લાગી ગયો છે. ધારાસભ્ય નિમાબેન આચાર્યની આગેવાનીમાં મહિલા મોરચાના અંદાજે 300 જેટલા કાર્યકર બહેનોની એક મીટિંગ યોજવામાં આવી હતી. સમગ્ર કચ્છ જિલ્લામાંથી મહિલા અગ્રણીઓ અને કાર્યકરોને આગામી ચૂંટણીની વ્યૂહરચનાની તાલીમ આપવામાં આવી હતી. ખાસ તો કેન્દ્રની અને રાજ્યની સરકાર દ્વારા મહિલાઓના વિકાસ અને કલ્યાણ માટે અમલમાં મૂકવામાં આવેલી યોજનાઓને મહિલાઓ સુધી પહોંચાડવા અને આ યોજનાના લાભાલાભથી છેવાડાના બહેનોને અવગત કરાવવા માટેની તાલીમ પણ આપવામાં આવી હતી. આ યોજનાનો લાભ લેવામાં મહિલાઓને કોઈ મુશ્કેલીઓ પડતી હોય તો તેમાં મદદરૂપ થવા અને આ મુશ્કેલીઓ દૂર કરવા પણ આ કાર્યકર બહેનોને જણાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલા નેતાઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દિવ્યાબા જાડેજાએ ઓમ ટીવી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે વર્ષ 2019ની આગામી લોકસભાની ચૂંટણી માટે મહિલા મોરચાના કાર્યકરોને ખાસ મહિલા મતદારોને બૂથ સુધી પહોંચાડવા માટે શું કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મહિલાઓ મોટી સંખ્યામાં ભાજપ તરફી મતદાન કરે તે માટે શું શું કરવું તેની પણ વિસ્તૃત જાણકારી આપવામાં હતી. નમસ્કાર, હું દિવ્યાબા જાડેજા કચ્છ જિલ્લા મહિલા મોરચાના પ્રેસિડેન્ટ છું. આજે અહીં મીટિંગ રાખવામાં આવી છે જિલ્લા લેવલની, ત્યારે સમગ્ર કચ્છમાંથી મહિલા મોરચાના અને ભારતીય જનતા પાર્ટીના બહેનો અહીં ઉપસ્થિત થયા છીએ અને આગામી લોકસભામાં બહેનોને કેવી રીતના વોટિંગ કરાવવું, બહેનો પ્રત્યે કેવી રીતે સજાગ રહેવું, આગામી લોકસભામાં આપણા શેરીમાં, ગામમાં, શહેરમાં બહેનોને બને એવી રીતના કેવી રીતના સરખી રીતે ભારતીય જનતા પાર્ટીની બધી યોજનાઓ સમજાવી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા સીએમ સાહેબ વિજયભાઈ રૂપાણીએ જે યોજનાઓ ગુજરાત સરકારે આપણને મહિલાઓને આટલી બધી યોજનાઓ આપી છે, તો આપણી પણ ફરજ બને છે કે આપણે પણ ભારતીય જનતા પાર્ટી માટે મદદરૂપ થઈ અને એમાં સહભાગી બનીએ. એ માટે જ આ મીટિંગ રાખવામાં આવી છે. આ પ્રોગ્રામમાં અમે 300-400 બહેનોનો ટાર્ગેટ રાખેલો છે. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા બાદ સિંચાઈ સમિતિના ચેરમેને પોતાની ચેમ્બર બહાર બોર્ડ લગાડ્યું કે રજા લઈને અંદર આવશો. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના સદસ્યોએ ભ્રષ્ટાચાર મુદ્દે ભારે હોબાળો મચાવી શાસક પક્ષ પર સવાલોની ઝડી વરસાવી હતી.
ખાસ કરીને સિંચાઈ વિભાગમાં થયેલા ભ્રષ્ટાચારના તીખા સવાલોનો જવાબ આપવા શાસક પક્ષ માટે અઘરા બન્યા હતા. સિંચાઈ વિભાગને લગતી રજેરજની માહિતી અને અધિકારીઓની કાર્ય પદ્ધતિથી માંડીને કામોની મંજૂરી સહિત જિલ્લા પંચાયતના વહીવટ અંદરના કહી શકાય તેવા મુદ્દા જાહેર થઈ જતા વિપક્ષ માટે ભાજપને ઘેરવા મજબૂત મુદ્દો મળી ગયો હતો. જિલ્લા પંચાયત હસ્તકના સિંચાઈના કામો મંડળીઓ મારફતે કરવાની તૈયારી હતી. ત્યારે જ આ સમગ્ર કાર્યવાહીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના અહેવાલો બાદ મંજૂર થયેલા સિંચાઈના કામો મંડળીઓ પાસેથી છીનવી લઈને સીધા કોન્ટ્રાક્ટરો પાસેથી કામ કરાવવાની નીતિ અપનાવવામાં આવી હતી. સિંચાઈના કામોમાં મંડળીઓ મારફતે મલાઈ ઉતારી લેવામાં તલપાપડ બનેલા ભ્રષ્ટ અધિકારીઓને આ નિર્ણયથી આંચકો લાગ્યો હતો. ભ્રષ્ટાચાર બાબતે સામાન્ય સભામાં ભારે ચર્ચાનું કેન્દ્ર બનેલા સિંચાઈ વિભાગના ચેરમેનને હવે જ્ઞાન લાદી હોય તેમ પોતાની ચેમ્બર બહાર નો એન્ટ્રીનું બોર્ડ મારી દીધું છે. વિપક્ષ બાદ હવે સામાન્ય પ્રજાના પ્રશ્નોથી બચવા અથવા સિંચાઈ વિભાગના કામો પર નજર રાખતા અપેક્ષિત લોકોની અવરજવર પર અંકુશ મૂકવા સિંચાઈ સમિતિના ચેરમેને આ બોર્ડ માર્યો હોઈ શકે તેવી ચર્ચા લોકોમાં જોર પકડતી જાય છે. આ બોર્ડમાં લખવામાં આવ્યું છે કે રજા સિવાય કોઈ અંદર આવવું નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જ બટન દબાવતા કચ્છના ખેડૂતોના બેંક ખાતામાં જમા થયા ₹10,63,00,000. ગોરખપુરમાં આયોજિત એક કાર્યક્રમ સભાને સંબોધવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બટન દબાવતા જ કચ્છના ખેડૂતોના બેંક ખાતામાં ₹10,63,00,000 જમા કરાવ્યા હતા. ખેડૂતોને ઝડપથી રાહત આપવા આ કાર્યક્રમ કોટડા આથરામના ગામે રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સભાનું જીવંત પ્રસારણ ખેડૂતોએ નિહાળ્યું હતું અને આ જીવંત પ્રસારણ દરમિયાન કચ્છના 53,000થી પણ વધુ ખેડૂતોના બેંક ખાતામાં ખેડૂતોની ઇનપુટ સબસિડીનો પ્રથમ હપ્તો જમા થઈ ગયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે વીજળી બિલ લેણી રકમની માફી યોજનાનો પરિપત્ર બહાર પડી ગયો છે અને કચ્છમાં ટૂંક સમયમાં તેનો અમલ કરવામાં આવશે. રાજ્ય સરકારે કચ્છના ખેડૂતો પાસેથી 25 કરોડથી વધુ રૂપિયાની મગફળી ખરીદી હોવાનું પણ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેતીવાડી અધિકારી YI શિહોરા, મદદનીશ ખેતી નિયામક US જોશી, તાલુકા અમલીકરણ અધિકારી હિરલબેન પટેલ સહિતના સ્થાનિક આગેવાનો અને પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર જ્યારે ₹3,000 કરોડના ખર્ચે સરદાર પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સર્જન કરે છે ત્યારે ભુજમાં ઉપેક્ષિત દશામાં છે સરદાર પટેલની પ્રતિમા. સરકાર નર્મદા કિનારે
3,000 કરોડના ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે છે અને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે, ત્યારે દેશના મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે સરદાર કોના તેની ખેંચતાણ ચાલે છે. સરદારના સહારે 2019ના લોકસભાની ચૂંટણીની વેતરણી પાર કરવાના મનસૂબા ઘડાય છે. તે મહાન નેતા અખંડ ભારતના શિલ્પીની ભુજમાં સ્ટેશન રોડ જતા સર્વમંગલ આરોગ્ય ધામ સર્કલમાં રાખવામાં આવેલી પ્રતિમા સ્થાનિક સ્વરાજની સંસ્થા દ્વારા તદ્દન ઉપેક્ષિત છે. કોઈ મોટા વાહનની ટક્કરથી આ સર્કલ ખંડિત થયું છે. તકતી તૂટી ગઈ છે. એક જગ્યાએ રિપેરિંગ કરવામાં આવ્યું છે, તે પણ ખાલી પીછડા માર્યા હોય તેમ લાગે છે. સરદાર સાહેબ જેવા જાજરમાન વ્યક્તિત્વના માલિકના સર્કલની આવી દુર્દશા જોઈ લોકોને પણ આંચકો લાગે છે. સામાન્ય નાગરિકોની દ્રષ્ટિમાં આ ઉપેક્ષા દેખાય છે, પરંતુ નગરપાલિકા અથવા જે સંસ્થાએ આ સર્કલ બનાવ્યું છે તેને આ ઉપેક્ષા દેખાતી નથી તેમ ત્યાંથી પસાર થતા લોકોનું કહેવું છે. મિર્જાપરની ભાગોળે પટેલ અગ્રણી પર થયેલા હિચકારા હુમલાના આરોપીને તાત્કાલિક પકડવા માટે કલેક્ટરને અપાયું આવેદનપત્ર. ગત તારીખ 18/2/19ના બપોરે 4:30 વાગે ભુજ તાલુકાના મિર્જાપરની ભાગોળે પોલીસ ચોકી પાસે મૂળ દેસલપરના અને હાલ ભુજમાં રહેતા કડવા પાટીદાર સમાજના રમેશભાઈ કરમશીભાઈ વાસાણી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં નામચીન શખ્સ અને તેના સાગરીતો સંડોવાયા હતા. હુમલા સાથે પિસ્તોલ જેવો હથિયાર બતાવી જીવથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આરોપી આજ દિન સુધી પોલીસ પકડથી દૂર રહ્યા હતા. આ હુમલાની પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસે 307ની કલમ હેઠળ ગુનો નોંધવાને બદલે સાદી મારપીટની જ ફરિયાદ નોંધી હતી. તેથી પાટીદાર સમાજના લોકોએ ભેગા થઈ વિરામ હોટલથી વિશાળ રેલી યોજી જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી આરોપીની તાત્કાલિક ધરપકડ કરવા અને 307ની કલમ ફરિયાદમાં ઉમેરવાની માંગણી કરતું આવેદનપત્ર કલેક્ટરને સુપ્રત કર્યું હતું. મારું નામ ભગત મનીષા નરસિંહભાઈ, હું દેસલપર ગામના સરપંચ છું. શું બનાવ બન્યો હતો ને કઈ તારીખે બનાવ બન્યો છે અને આજે તમે આવેદન દેવા આવ્યા છો, શું માંગ સાથે આવ્યા છો? આ બનાવ 18/2/2019ના રોજ સાંજે 4:30 વાગે મિર્જાપર આપણે જે માંડવી ને સુખપર 3 રસ્તા પાસે બનેલ આ બનાવ આખો પોલીસ સ્ટેશનની બાજુમાં બનેલ. પોલીસ હયાત ત્યાં હાજર હોવા છતાં અમારા ગામના અગ્રણી એવા રમેશભાઈ કરમસિંહ વાસાણીને જીવલેણ હુમલો થયો એમના પર, અને જે હુમલો કરનાર છે એ વ્યક્તિને સૌ કોઈ જાણે છે. આજે અમે કલેક્ટરશ્રીને એ જ આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ માણસ કોઈનો જીવ લઈ શકે, કોઈ પર જીવલેણ હુમલો કરી શકે, છતાં પણ જામીન પર વારંવાર છૂટી જતો હોય તો પોલીસ તંત્ર, આપણો કાયદો કેટલો નબળો કહેવાય. આજે અમારા ગામના અગ્રણી, જેને ગામના નેતા કહી શકાય એવી વ્યક્તિ, તો અમારી કલેક્ટરશ્રીને માંગ છે કે જે ગુનો FIR નોંધાઈ એમાં 307ની કલમ ઉમેરાય, એટેમ્પ્ટ ટુ મર્ડર, એમના પર જે જીવલેણ હુમલો થયો એ કલમ નોંધવામાં આવેલ નથી. એટલે અમારા બધાની, આખા ગામની, અમારા આજુબાજુના સમાજની, આખી પાટીદાર સમાજની અમારી લાગણી દુભાઈ છે કે અમારા ગામના, અમારા લગભગ પટેલ સમાજના કેવા એવા અગ્રણી પર આવો હુમલો થયો તો આમ પ્રજાનું વ્યવસ્થા કે એની સુરક્ષા શું? સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભુજ જેવા શહેરમાં જો આવો જીવલેણો હુમલો થાય અને પોલીસ તંત્ર હજી એમને શોધી શક્યું નથી, આ 10 દિવસ થયા, તો અમે પોલીસની કાર્યવાહી પ્રત્યે પણ નારાજ છીએ. પોલીસ આટલી કેમ ઉદાસીનતા સેવે છે? આવા ગુનાખોર માણસ જે વારંવાર આવા ગુનામાં સંડોવાયેલ છે છતાં પણ પોલીસ એને શોધતી નથી, તો અમારી પોલીસ તંત્રને પણ રિક્વેસ્ટ છે કે આ માણસને જલ્દી શોધવામાં આવે. કલેક્ટર સાહેબને અમારી એ જ વિનંતી છે કે 307ની કલમ ઉમેરવામાં આવે અને પોલીસ સ્ટેશનની બાજુમાં જો આવો જીવલેણ હુમલો થાય અને પોલીસ આટલું મૌન સેવે, એ ચલવી લેવામાં નહીં આવે.
તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી કાલે મળીશું આ જ સમયે, આ જ માધ્યમ દ્વારા. નમસ્કાર.